હે ગાઈસ, લેટ નાઇટ અમે જઈએ છીએ એક આશ્રમમાં, ચિત્રકૂટ કાળભૈરવ દાદાનો આશ્રમ છે. અમારે ડીકે સરની મદદથી અમે પહોંચી ગયા છીએ. ત્યાં જઈને પહેલા તો અમને ચા પાઈ ભાઈ. ચા તો ભાઈ એક નંબર હતી, જોરદાર. ચાની ચુસ્કી મારીને પછી મંદિરના દર્શન કરવા માટે અમે નીકળી ગયા. જોરદાર મંદિર છે દાદાનું. ત્યાં મોટો આશ્રમ છે, ત્યાં ધૂન મંડળી ચાલે છે, ગૌશાળા છે, ગાયોની સેવા કરે છે અને બહુ સારું કામ કરે છે. ત્યાંના દાદાના દર્શન કર્યા, બહુ જ મસ્ત છે. તમે એકવાર જરૂર જજો. આઈ થિંક 400+ તો ગાયો હશે અહીંયા આશ્રમમાં, જે ડેઈલી સેવા કરે છે. લોકો સેવા કરવા પણ બહુ આવે છે અહીંયા. અને લેટ નાઇટ ભાઈ ગોટાનો પ્રોગ્રામ પણ હતો ભાઈ, અમારા ડીકેસરના ગ્રુપ તરફથી હતો. જોરદાર ગોટા હતા, ફૂલ મોજ કરાવવાની છે આજ તો. અને સત્સંગ જોરદાર ચાલી રહ્યો હતો, એક બાજુ ગોટા ચાલી રહ્યા હતા, જબરદસ્ત માહોલ. ગરમા ગરમ ગોટા ખાઈ રહ્યા હતા અને ભજનનો આનંદ લઈ રહ્યા હતા. ભગવાનના દર્શન કરીને આપણે પછી ગોટા ખાવા માટે બેસી જઈએ છીએ. ગોટાનો ફૂલ આનંદ લીધો ભાઈ, મસ્ત ગોટા હતા, એક નંબર. ડીકેસરને કીધું નેક્સ્ટ ટાઈમ તો આવું જ પડશે. ત્યાંથી પછી હવે વિદાય લઈને હવે ઘર તરફ અમે જઈ રહ્યા છીએ. અમારી સોસાયટીમાં હતા ગરબાનો પ્રોગ્રામ, પણ હવે ગરબાનો પ્રોગ્રામ હવે એન્ડ થવા જઈ રહ્યો છે, તો હવે એને એન્ડ કરી દીધો છે. અને કાલે છે હવે રમતગમત. કાલે રમતગમતમાં મજા લેવાની છે. આયન્સભાઈ થોડી વાર પાછા એના દોઢિયા ચાલુ કરી દીધેલા છે. લેટ નાઇટ બેઠા અને ઘરે જઈને ભગવાનને પોટાડીને વિડીયો એન્ડ કરી દે. લાઈક, ફોલો, શેર કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય સ્વામિનારાયણ.